75,000 નકલી ડોક્ટરો ઊભા કરવામાં સામેલ રસેશ ગુજરાતી અને બી.કે. રાવત સહિત 3 જણાની ટોળકીનું પાંડેસરાના ખાસ કરીને શ્રમ વિસ્તારોમાં સરઘસ કાઢવામાં આવ્યું. ડોક્ટરોને બોગસ ડિગ્રી પધરાવી નકલી ડોક્ટરો પણ ફરિયાદી બનવા આવ્યા. પોલીસને કહ્યું, રસેશ ગુજરાતીએ પૈસા લઈ નકલી ડિગ્રી પધરાવી. તમામ પાસેથી નકલી ડિગ્રી પેટે 50,000થી વધુ રકમ પડાવી ગુજરાતીનું સરઘસ કઢાયું. એકે તો કહ્યું કે મને 1999માં નકલી ડિગ્રી આપી હતી. નાણાકીય વ્યવહારોની પોલીસે તપાસ શરૂ કરી. 75,000માં નકલી ડોક્ટરો ઊભા કરવામાં સામેલ રસેશ ગુજરાતી અને બી.કે. રાવત સહિત 3 જણાની ટોળકીનું પાંડેસરાના ખાસ કરીને શ્રમ વિસ્તારો જ્યાં નકલી ડોક્ટરો દવાખાનું ચલાવતા હતા તે વિસ્તારોમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું. આ ટોળકીએ વધુ 4 નકલી ડોક્ટરોને બોગસ ડિગ્રી પધરાવી લાખોની રકમ પડાવી હોવાની વાત સામે આવી છે, જેથી આગામી દિવસમાં આ ત્રિપુટી ટોળકી સામે વધુ ગુનાઓ દાખલ થાય તેવી શક્યતા છે. પાંડેસરા પોલીસે બોગસ ડિગ્રી આપનાર 3 સૂત્રધારો અને 11 બોગસ તબીબ સહિત 14 જણાની ધરપકડ કરી છે. સાથે દવાઓ, બોગસ સર્ટિફિકેટો સહિત ₹55,210નો મુદ્દામાલ કબજે કર્યો છે. બોગસ ડોક્ટરનું રેકેટ 1 કરોડના એમડી ડ્રગ્સમાં પકડાયેલા નકલી તબીબને કારણે સામે આવ્યું હતું. 1 કરોડના એમડી ડ્રગ્સમાં પકડાયેલ આદિલ નુરાનીના વચગાળાના જામીન માટે માતાના બીમારીના બોગસ શોભિત સિંહનું ભોપાળું સામે આવ્યું હતું, જેમાં તેની સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી. જ્યારે પાંડેસરાના ગુનામાં તેને વોન્ટેડ જાહેર કર્યો છે. સરઘસ જોઈ લોકો ચોંક્યા. કહ્યું, વર્ષો સુધી અમે તો આવા બોગસ ડોક્ટરો પાસે દવા લીધી. પાંડેસરાના શ્રમિક વિસ્તારમાં જ્યારે રસેશ ગુજરાતી સહિતના આરોપીઓને સાથે રાખી પોલીસે સરઘસ કાઢ્યું ત્યારે લોકોમાં ભારે ચર્ચાઓ થઈ હતી. એક વ્યક્તિએ કહ્યું કે અમે તો વર્ષો સુધી આવા તબીબો પાસે દવા લીધી છે, તેને જ ખબર છે કે અમને શું ખવડાવી દીધું. આવા તબીબો સામે પોલીસે જે કાર્યવાહી કરી છે તે યોગ્ય છે અને તેમને વધારેમાં વધારે સજા થવી જોઈએ અને ભવિષ્યમાં આવું કોઈ ન કરે તે માટે આ જરૂરી છે. પોલીસે પકડાયેલા રસેશ ગુજરાતીનું પાંડેસરાના શ્રમિક વિસ્તારમાં સરઘસ કાઢ્યું હતું. તમે જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ રફીક શેખની સાથે.